જય રામાપીર, જય અલગધણી, બાપા સીતારામ. હું છું સૌજી લાઠિયા. દરેક મિત્રોને ફેમિલી યુટ્યુબ ફેમિલી મિત્રોને જણાવવાનું છે કે અત્યારે તો લાખણકાની અંદર રામવાડી રામદેવપીર મિત્ર મંડળ તરફથી રામદેવપીર બાપાના જીવન ચરિત્રના આખ્યાનની અત્યારે ફૂલ તૈયારી થઈ રહી છે. તો મિત્રો, આ આખ્યાન ફક્ત આપણે આશ્રમના વિકાસ માટે રાખવામાં આવેલું છે. તો દરેક ભાવિક ભક્તો, ધર્મપ્રેમી ભાઈઓને આખ્યાન જોવા માટે સાથને સહકાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો અત્યારે મિત્રો આખા ગ્રાઉન્ડની અંદર ફૂલ તૈયારી ચાલી રહી છે. મંડપવાળા મંડપનું કામ કરી રહ્યા છે. પછી આશ્રમની સફાઈ કરવાવાળા જે ભાવિક ભક્તો, સેવક ભાઈઓ બધા સફાઈ પણ કરી રહ્યા છે. અને મિત્રો, આશ્રમની અંદર આપણે કોઈ મંદિર તો નહીં, રામાપીરનો ઓવડો તો છે જ તે બનાવેલો. અને અમારા ગામની અંદર રામદેવજી મહારાજના 2 પણ મંદિર છે. તો આ આશ્રમની અંદર આપણે મનુષ્યને જે કામ આવે, માણસને કામ આવે એ વસ્તુનો આપણે વિકાસ કરવાનો છે. આશ્રમની અંદર 2-5 વર્ષ પહેલાં કૂવો ગાળવામાં આવ્યો છે. જો અહીંયા મંડપની તૈયારી થઈ રહી છે. જો આ મિત્રો દરેક એનું કામ એ કરી રહ્યા છે, મંડપ નાખે છે. અને બાજુમાં અમારે એક આશ્રમમાં કૂવો ગાળવામાં આવ્યો છે. પછી ગામની અંદર કોઈ પણ અણઘડતો બનાવ બનતો હોય ત્યારે બહેનોને નાહવાની તકલીફ પડતી, એ માટે સ્નાનઘાટ પણ બનાવવામાં આવ્યું છે. જો આ કૂવો છે. તો જો મિત્રો, આવી રીતનું આ મંડળ ભગીરથનું કાર્ય કરી રહ્યા છે. તો અમારું મંડળ નાનું છે, તો સાથને સહકાર આપવા નમ્ર વિનંતી છે ભાઈ, બધા ભાઈઓ મિત્રોને. તો તારીખ 2-3-2025 અને રવિવાર રામદેવજી બાપાના જીવન ચરિત્રના આખ્યાનની આપણે શરૂઆત કરવાની છે. તો દરેક ભાઈઓ તથા બહેનોને ખાસ નમ્ર વિનંતી કે આખ્યાન જોવા માટે પધારે અને બને એટલો સાથ અને સહકાર આપે એવી ખાસ નમ્ર વિનંતી છે. તો જો મિત્રો, અત્યારે આ મંડપનું કામ ચાલુ છે. અહીંયા આખા ગ્રાઉન્ડની અંદર મંડપ નખાયા છે. અને જો હજી અડધામાં કાપડ ચડાવવાના પણ બાકી છે. 2 તારીખ 3 મહિનો અને 2025 અને રવિવાર આપણે આખ્યાનની શરૂઆત કરવાની છે. તો દરેક ભાઈઓ તથા બહેનોને પધારવા નમ્ર વિનંતી.